વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.4 જોઈએ. તો એક્ઝામ્પલમાં આપણને કુલ 2 વિભાગ આપેલા છે. તો પ્રથમ વિભાગમાં આપણને એવું કહ્યું છે કે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. તો એના માટે અહીં આકૃતિમાં આપણે 2 ગોળા x અને y ધ્યાનમાં લઈએ. બંને પ્રારંભમાં તટસ્થ છે. હવે તટસ્થ છે અને આપણે એવું વિચારીએ કે x પરથી ઇલેક્ટ્રોન y પર ટ્રાન્સફર થાય છે. તો x પરથી એક ઇલેક્ટ્રોન y પર ટ્રાન્સફર થયો, તો x એ ધન વિદ્યુતભારિત થયો અને y એ ઋણ વિદ્યુતભારિત થયો. તો x ગોળા પરનો વિદ્યુતભાર E અને y ગોળા પરનો વિદ્યુતભાર થયો -E. હવે માની લો કે બીજો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયો, તો x ઉપર 2E જેટલો ધન વિદ્યુતભાર અને y ઉપર -2E જેટલો ઋણ વિદ્યુતભાર થયો. આ પ્રમાણે આકૃતિમાં કુલ 8 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયેલા બતાવ્યા છે. તો ગોળા y પરનો વિદ્યુતભાર -8E જેટલો અને x પરનો વિદ્યુતભાર એ +8E જેટલો થશે. તો અહીં તમારે 1.5E જેટલો વિદ્યુતભાર જોઈએ છે અથવા 2.25E જેટલો વિદ્યુતભાર જોઈએ છે, તો એ નહીં મળે. તમને વિદ્યુતભાર સ્ટેપમાં જ મળશે. E પછી 2E, 2E પછી 3E, 3E પછી 4E. એટલે જનરલી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ જ્યારે વિદ્યુતભારિત હશે તો એના પર વિદ્યુતભારનું ગમે તે મૂલ્ય નહીં મેળવી શકાય, પણ જે મૂલ્ય આપણે મેળવીશું એ Eના પૂર્ણ ગુણકમાં હશે. 2 વિદ્યુતભાર હોય તો 2E જેટલું, 8 હોય તો 8E જેટલું અને n હોય તો n જેટલું. કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોનના વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણકમાં હશે. જો મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય એ આપણે થિયરીમાં પણ જોઈ ગયા કે E બરાબર 1.6 × 10⁻19 કુલમ છે અને આ જ બાબતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે પ્રશ્નના બી વિભાગમાં એવું કહ્યું છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ. તો પ્રથમ ભાગમાં આપણે જોયું કે કોઈપણ પદાર્થ પરનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ છે. જ્યારે આ પ્રશ્નમાં આપણને એવું કહ્યું કે જ્યારે તમારે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરવાનું થાય ત્યારે આ ક્વોન્ટમીકરણ ધ્યાનમાં લેવાનું નથી. તો આવું કેમ? તો જ્યારે વિદ્યુતભારોની સંખ્યા ઓછી હોય ત્યારે એમનો વ્યક્તિગત અભ્યાસ શક્ય બને છે, પણ જ્યારે વિદ્યુતભારોની સંખ્યા વધુ હોય ત્યારે એમની વ્યક્તિગત ઓળખ એ ગૌણ બની જાય છે. એટલે કે જ્યારે કોઈ પદાર્થે ધારણ કરેલ વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ મોટું હોય ત્યારે તે પદાર્થ પર વિદ્યુતભારોની સંખ્યા ઘણી વધારે હશે અને મોટી સંખ્યાની સ્થૂળ ચર્ચા ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભારોની ગોઠવણીમાં રહેલી અસતતતા એટલે ક્વોન્ટાઇઝેશનને અવગણે છે. ઉદાહરણ તરીકે આપણે 1 માઇક્રોકુલમ વિદ્યુતભારની જો વાત કરીએ તો આ 1 માઇક્રોકુલમ વિદ્યુતભારમાં પણ વિદ્યુતભારોની સંખ્યા એ 6.25 × 10⁻12 જેટલી મોટી છે. હવે આટલી સંખ્યામાં કોઈ પણ વિદ્યુતભાર હોય તો એની સ્વતંત્ર ચર્ચા તો એ શક્ય બનવાની નથી. એટલે જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે આપણે વ્યક્તિગત નહીં પણ સમૂહની ચર્ચા કરીશું અને સમૂહની ચર્ચામાં સતતતા આવશે. અસતતતા એટલે ક્વોન્ટાઇઝેશન ધ્યાનમાં લેવામાં આવતું નથી. હવે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.5. તો એની રકમમાં આપણને એવું કહેલું છે કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે, એટલે કે બંને વિદ્યુતભારિત થાય છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. એટલે કે બીજા પદાર્થોને પણ જ્યારે આપણે ઘર્ષણથી વિદ્યુતભારિત કરીશું ત્યારે ત્યાં પણ આ ઘટના જોઈ શકાય છે. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત એટલે કે ઘર્ષણથી પદાર્થો વિદ્યુતભારિત થાય છે તે કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો અહીં આકૃતિમાં આપણે 2 પરિસ્થિતિ વિચારી છે. પ્રથમ જે પરિસ્થિતિ છે એ ઘર્ષણ પહેલાંની છે અને બીજી જે પરિસ્થિતિ છે એ ઘર્ષણ
પછીની છે. એટલે આ પ્રારંભિક પરિસ્થિતિને આપણે ઇનિશિયલ અને અંતિમ પરિસ્થિતિને આપણે ફાઇનલ તરીકે ઓળખીએ. તો એ પ્રારંભમાં રેશમી કપડું છે જે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે એના પર કોઈ વિદ્યુતભાર નથી. એ જ પ્રમાણે જે કાચનો સળિયો છે એ પણ તટસ્થ છે, એટલે એના પર પણ કોઈ વિદ્યુતભાર નથી. એટલે તંત્ર એટલે કે રેશમી કપડું અને કાચ બંનેનો કુલ વિદ્યુતભાર એટલે કે તંત્રનો પ્રારંભિક વિદ્યુતભાર QI એ 0 છે. હવે ઘર્ષણ બાદ બંને પદાર્થો વિદ્યુતભારિત થઈ છે. એટલે ધારો કે કાચના સળિયા પરથી એક ઇલેક્ટ્રોન રૂમાલ પર આવ્યો, તો કાચના સળિયા પર એક ધન વિદ્યુતભાર ખુલ્લો થયો હશે. એ 2 ઇલેક્ટ્રોન આવ્યા તો 2 ધન વિદ્યુતભારો ખુલ્લા થશે. 3 આવ્યા તો 3 ધન વિદ્યુતભારો ખુલ્લા થશે. આ જ પ્રમાણે ધારી લો કે રૂમાલ પર n જેટલા ઇલેક્ટ્રોન સળિયા પરથી ટ્રાન્સફર થયા છે, તો રૂમાલનો જે વિદ્યુતભાર છે એ -NE જેટલો થશે અને સળિયાનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર +NE જેટલો થશે. તો હવે અહીં ફાઇનલ વિદ્યુતભાર તંત્રનો આપણે શોધવો છે. સળિયાનો વિદ્યુતભાર પ્લસ રેશમી કપડાનો વિદ્યુતભાર બંનેનો સરવાળો કરીએ તો NE -NE બરાબર 0 થઈ છે. તો પ્રારંભમાં બંને પર વિદ્યુતભાર 0 હતો. ઘર્ષણ બાદ પણ બંને પરનો કુલ વિદ્યુતભાર એટલે કે તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. તો આપણે કહી શકીએ કે ઘર્ષણની પ્રક્રિયામાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. જે બાબત તમને અહીં સમજાવેલી છે કે ઘર્ષણ પહેલાંની પરિસ્થિતિમાં તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. ઘર્ષણ બાદ સળિયા પરનો વિદ્યુતભાર n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય તો +NE, રૂમાલ ઉપર n ઇલેક્ટ્રોન આવ્યા હોય તો એનો વિદ્યુતભાર -NE. ઘર્ષણ બાદ તંત્રનો કુલ વિદ્યુતભાર તો Q1 + Q2, તો એ આપણને 0 મળે છે. એટલે કે Q ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ Q ફાઇનલ, એટલે કે પ્રક્રિયામાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.6. તેમાં 4 બિંદુવત વિદ્યુતભારો QA, QB, QC અને QD એ એક 10 સેમીની બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ A, B, C અને D પર અનુક્રમે મૂકેલા છે. હવે ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકતો એ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ આપણે શોધવું છે. તો અહીં પ્રથમ આપણે 1 માઇક્રોકુલમ કે જે ધન વિદ્યુતભાર છે એના પર એ બિંદુ પાસે રહેલો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ જે પણ ધન છે એના લીધે લાગતું બળ શોધવું છે. તો બંને સજાતીય હોવાથી એ પર રહેલા વિદ્યુતભારને લીધે O પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ અપાકર્ષી હશે, જેને આપણે FA તરીકે દર્શાવીએ તો એ આ દિશામાં આપણને મળશે, એટલે કે A થી O તરફની દિશામાં. એ પ્રમાણે C પર રહેલા 2 માઇક્રોકુલમ જેટલા ધન વિદ્યુતભારને લીધે O પર રહેલા 1 માઇક્રોકુલમ જેટલા ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એ C થી O તરફની દિશામાં મળશે, જેને આપણે FC તરીકે દર્શાવીએ. તો અહીં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે અહીં A પર 2 માઇક્રોકુલમ અને O પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો સામે C પર પણ 2 માઇક્રોકુલમ અને O પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. અને O પર રહેલો વિદ્યુતભાર A અને C પર રહેલા વિદ્યુતભારોથી સરખા અંતરે છે, એટલે FC અને FA ના મૂલ્યો આપણને સમાન મળશે. તો FA અને FC ના મૂલ્યો સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. એ જ પ્રમાણે આપણે B પર રહેલ વિદ્યુતભારનો વિચાર કરીએ તો એ વિદ્યુતભાર ઋણ છે. તો B પર રહેલા ઋણ વિદ્યુતભારના લીધે જે લાગતું બળ હશે એ આકર્ષી હશે, એટલે કે O પર રહેલા વિદ્યુતભાર પર B પર રહેલા વિદ્યુતભારને લીધે લાગતું આકર્ષી બળ FB, અને એ જ પ્રમાણે D પર રહેલા ઋણ વિદ્યુતભારને લીધે O પર રહેલા ધન વિદ્યુતભાર પર લાગતું આકર્ષી બળ FD છે. તો અહીં પણ B અને D પર સમાન વિદ્યુતભારો છે,
એટલે એ બંનેના લીધે ઓ પર રહેલા વિદ્યુત ભાર પર લાગતા બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હશે. તો હવે પરિણામી બળ શોધવા માટે આપણે ઓ પર રહેલા વિદ્યુત ભાર પર ચોરસના શિરોબિંદુઓ પર રહેલા 4 વિદ્યુત ભારોના લીધે લાગતા બળોનો સરવાળો કરીએ તો F બરાબર FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD. હવે અહીં આપણે જોયું એ પ્રમાણે કે FA બરાબર માઇનસ FC, એટલે કે FA અને FC ના મૂલ્યો સરખા છે પણ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એ જ પ્રમાણે FB બરાબર માઇનસ FD, એટલે કે FB અને FD બંનેના મૂલ્યો સરખા છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એ પરિણામ આપણે અહીં મૂકીએ તો FC ની જગ્યાએ માઇનસ FA અને FD ની જગ્યાએ માઇનસ FB. તો પરિણામી રિઝલ્ટ એ આપણને 0 મળે છે. એટલે કે કેન્દ્ર પર રહેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર અહીં આપેલા 4 શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારોને લીધે લાગતું પરિણામી બળ એ 0 હશે. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 7. તો આ એક્ઝામ્પલમાં પણ 2 બાબતોનો ઉલ્લેખ કરેલો છે. તેમાં પ્રથમ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ રીતે છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો એટલે કે ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? તો આપણે એક બલ્બની કલ્પના કરીએ અને આપણે આ બલ્બને ચાલુ કર્યો હોય તો એની આજુબાજુનો જે વિસ્તાર એ બલ્બ દ્વારા પ્રકાશિત હશે એ પ્રકાશિત વિસ્તારમાં શું એવું શક્ય છે કે અહીં આ વિસ્તારમાં પ્રકાશ નથી, પાછો આ વિસ્તારમાં પ્રકાશ છે, આ વિસ્તારમાં પ્રકાશ છે, એમ અહીં પ્રકાશ નથી, પાછો અહીં પ્રકાશ છે, અહીં પ્રકાશ છે. તો આપણે કહી શકીએ કે પ્રકાશના કિસ્સામાં આવી વસ્તુ શક્ય નથી કે વચ્ચે વચ્ચે પ્રકાશ અદૃશ્ય થઈ જતો હોય. તો આ જ રીતે વિદ્યુત ભારનો વિચાર કરીએ તો અહીં કોઈ વિદ્યુત ભાર મૂકેલો છે અને એની આજુબાજુના આટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તે છે. તો આ વિસ્તારમાં વચ્ચે કોઈ વિસ્તાર એવો ન હોઈ શકે કે જે વિસ્તારમાં એની અસર અદૃશ્ય થઈ જતી હોય. હા, વિદ્યુત ભારથી જેમ દૂર જઈએ એમ એની અસર ઘટતી જાય છે, પણ એવો કોઈ વિસ્તાર વચ્ચે નથી આવતો કે જો એની અસર બિલકુલ ન હોય. અર્થાત કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ સતત છે, એમાં અસતતતા હોતી નથી. બીજા ભાગમાં આપણને એવું કહ્યું છે કે 2 ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. અહીં આકૃતિમાં આપણે 2 ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે, 1 અને 2. આપણે એ બંનેને P બિંદુ પાસે છેદતી બતાવી છે. હવે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં આપણે જોયું કે કોઈ પણ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુએ ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હશે. તો P બિંદુ પાસે આપણે ક્ષેત્ર શોધવું છે તો ક્ષેત્ર રેખા 1ના લીધે વિચારીએ તો એનો સ્પર્શક આ રીતે મળશે, એટલે એનું ક્ષેત્ર આ દિશામાં હશે. અને ક્ષેત્ર રેખા 2ના લીધે વિચારીએ તો એનો સ્પર્શક આ રીતે મળશે, એટલે એનું ક્ષેત્ર આ દિશામાં હશે. તો અહીં આનો અર્થ એ થયો કે P બિંદુ પાસે એક જ સમયે વિદ્યુત ક્ષેત્રને 2 દિશાઓ છે. હવે એક જ બિંદુએ 2 સ્પર્શક મળે છે, એટલે કે 2 દિશાઓ મળે છે, જે શક્ય નથી. માટે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજીને છેદતી નથી. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.8 કે 2 બિંદુવત વિદ્યુત ભારો QA અને QB એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેમી દૂર રહેલા છે, જેમાં QA એ ધન વિદ્યુત ભાર છે, QB એ ઋણ વિદ્યુત ભાર છે, પણ બંનેના મૂલ્યો 3 માઇક્રોકુલમ એ સરખા આપેલા છે. એટલે સમાન મૂલ્યના 2 વિદ્યુત ભારો પણ વિજાતીય છે જે એકબીજાથી 20 સેમી દૂર રહેલા છે. તો આ એક્ઝામ્પલમાં પણ 2 પ્રશ્નો આપણને આપેલા છે. તેમાં પેટા પ્રશ્ન 1 આપણે જોઈએ
તો આ બે વિદ્યુત બારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે નક્કી કરવું છે. તો અહીં A પાસે આપણે ધન વિદ્યુત ભાર મૂક્યો છે QA અને બિંદુ B પાસે આપણે ઋણ વિદ્યુત ભાર મૂક્યો છે QB. બંને વિદ્યુત બારો વચ્ચેનું કુલ અંતર એ 20 સેન્ટીમીટર આપેલું છે, એટલે મીટરમાં 0.2 મીટર. હવે બંનેના સેન્ટરમાં એટલે કે A થી પણ 0.1 મીટર અંતરે અને B થી પણ 0.1 મીટર અંતરે આપણે O બિંદુ વિચાર્યું કે જો આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે તો A પાસે રહેલ ધન વિદ્યુત ભારના લીધે O પાસેનું જે ક્ષેત્ર છે એ A થી દૂર તરફની દિશામાં આ રીતે મળે છે EA, અને B બિંદુ પાસે રહેલા ઋણ વિદ્યુત ભારના લીધે ક્ષેત્ર અંદર દાખલ થતી દિશામાં એટલે એ આ રીતે મળે છે EB. તો આપણે જોઈ શકીએ છીએ કે O પાસે બંને વિદ્યુત ભારો જે છે એના લીધે મળતા ક્ષેત્રો એ એક જ દિશામાં છે. હવે જો ક્ષેત્રો એક જ દિશામાં હોય તો આપણે એનો અદિશની રીતે સરવાળો કરી અને પરિણામી ક્ષેત્ર શોધી શકીએ છીએ. તો O પાસે પરિણામી ક્ષેત્ર E બરાબર EA પ્લસ EB. વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારના લીધે E બરાબર KQ અપોન અંતરનો વર્ગ, એટલે A પર રહેલા વિદ્યુત ભારના લીધે ક્ષેત્ર KQA અપોન એ વિદ્યુત ભારથી અંતર OA સ્ક્વેર. એ જ પ્રમાણે B પાસે રહેલ વિદ્યુત ભારથી O પાસે મળતું ક્ષેત્ર KQB અપોન અંતર એટલે કે B થી O નું અંતર OB સ્ક્વેર. અહીં OA સ્ક્વેર અને OB સ્ક્વેર એ સરખા છે. એ જ પ્રમાણે અહીં વિદ્યુત ભારોની જે નિશાની છે એના લીધે તો આપણે ક્ષેત્રની દિશાઓ નક્કી કરેલી છે, એટલે આપણે બંને વિદ્યુત ભારોના ફક્ત મૂલ્યો ધ્યાનમાં લેશું. એ બંનેમાં છેદ સરખો છે અને K અચળાંક છે, તો Kની કિંમત આપણે મૂકી અને સાદુરૂપ આપીએ તો વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન પર કુલમ. અને આકૃતિ પરથી એની દિશા આપણે કહી શકીએ કે પરિણામી જે ક્ષેત્ર છે બંને ક્ષેત્રો એક જ દિશામાં છે, એટલે પરિણામી ક્ષેત્રની જે દિશા છે એ A થી B તરફની દિશા હશે. હવે એક્ઝામ્પલના બીજા પેટા વિભાગમાં આપણને એવું કહ્યું છે કે જે બે વિદ્યુત ભારો આપણને આપેલા હતા, એક વિદ્યુત ભાર A પાસે જે પ્લસ હતો, બીજો વિદ્યુત ભાર B પાસે જે માઇનસ હતો, અને બંનેને જોડતી રેખાનું મધ્ય બિંદુ એ આપણે O તરીકે લીધું હતું કે અહીં 1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે છે, એટલે કે O બિંદુ પાસે મૂકવામાં આવે છે, જેને આપણે Q0 તરીકે લખી શકીએ. તો એના પર લાગતું બળ કેટલું હશે? હવે બળનું સૂત્ર આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ બિંદુવત વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે તો વિદ્યુત ભારનું મૂલ્ય અને જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો હવે અહીં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે O બિંદુ પાસે કયું વિદ્યુત ક્ષેત્ર લેવું, A પર રહેલા વિદ્યુત ભારનું, B પર રહેલા વિદ્યુત ભારનું કે બંનેનું પરિણામી. તો આપણે તરત જ કહી શકીશું કે બંનેનું પરિણામી. તો બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો પ્રથમ વિભાગમાં આપણે જોઈ ગયા, એનું મૂલ્ય આપણે મેળવી ચૂક્યા છીએ. તો આપણે અહીં Q0ની જગ્યાએ પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય મૂકીશું અને Eની જગ્યાએ પરિણામી જે ક્ષેત્ર આપણે A અને B પર રહેલા વિદ્યુત ભારોના લીધે O પાસે મેળવ્યું એ કિંમત મૂકીશું. તો આપણને અહીં જવાબ મળે છે -8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન. હવે આ બળની દિશા કઈ તરફ હશે? તો થિયરી વિભાગમાં આપણે એક વસ્તુ નોંધી ગયા
કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે ધન વિદ્યુત ભાર મૂકીએ તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ ક્ષેત્રની દિશામાં હશે અને ઋણ વિદ્યુત ભાર હોય તો એના પર લાગતું બળ એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તો અહીં ઓ પર મૂકેલો વિદ્યુત ભાર જે છે એ ઋણ છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા એ ઓ થી બી તરફની છે. એ ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે બળની દિશા એ ઓ થી એ તરફ અથવા તો બી થી એ તરફની હશે. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.9, જેમાં એક તંત્રમાં બે વિદ્યુત ભારો, જે પૈકીનો એક વિદ્યુત ભાર ક્યુ એ 2.5 × 10⁻⁷ કુલમ કે જે ધન છે અને બીજો વિદ્યુત ભાર ક્યુ બી -2.5 × 10⁻⁷ કુલમ જે ઋણ છે. એમને અનુક્રમે એટલે કે પ્રથમ જે વિદ્યુત ભાર છે એને એ પાસે કે જેના યામ 0 0 -15 સેમી અને બીજો જે વિદ્યુત ભાર ક્યુ બી છે એને બી પાસે કે જેના યામ 0 0 +15 સેમી છે મૂકેલા છે. તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. તો રકમની પરિસ્થિતિને આપણે આકૃતિમાં દર્શાવી છે કે અહીં ઈ બિંદુ પાસે આપણે ધન વિદ્યુત ભાર જેના યામ 0 0 -15 છે એટલે ઋણ ઝેડ અક્ષ ઉપર. એ જ પ્રમાણે બિંદુ બી પાસે આપણે ઋણ વિદ્યુત ભાર જેના યામ 0 0 15 છે એટલે ધન ઝેડ અક્ષ ઉપર આપણે દર્શાવેલ છે. તો હવે આ વિદ્યુત ડાયપોલનું જે તંત્ર છે એનો કુલ વિદ્યુત ભાર શોધવો છે. એ રકમમાં આપણને ક્યુ એ અને ક્યુ બી ના મૂલ્યો આપેલા છે એટલે તંત્રનો કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર ક્યુ એ પ્લસ ક્યુ બી. તો બંનેની કિંમતો મૂકતો પરિણામી વિદ્યુત ભાર 0 મળે છે. અને વિદ્યુત ડાયપોલની વ્યાખ્યામાં જ આપણે જોઈ ગયા છીએ કે વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારો એ વિજાતીય અને સમાન મૂલ્યના હોય છે. માટે જો બંને વિદ્યુત ભારો વિજાતીય હોય અને સમાન મૂલ્યના હોય તો વિદ્યુત ડાયપોલનો જે વિદ્યુત ભાર છે એ હંમેશા આપણને 0 મળશે. હવે એની ડાયપોલ મોમેન્ટ શોધવી છે. તો વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એટલે જે બે વિદ્યુત ભારો ડાયપોલની રચના કરતા હોય બેમાંથી ગમે તે વિદ્યુત ભારનું મૂલ્ય, કારણ કે મૂલ્ય બંનેના સરખા છે એટલે બેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આ બેનો ગુણાકાર કરીએ તો આપણને ડાયપોલ મોમેન્ટ અથવા તો વિદ્યુત ડાયપોલ ચાક માત્રા મળે છે. તો અહીં આપણને વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું છે પણ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપ્યું નથી. બંને વિદ્યુત ભારોના સ્થાન દર્શાવતા સદિશો આપેલા છે. તો અહીં સૌપ્રથમ આપણે બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે નક્કી કરીએ. તો 2a બરાબર r1 - r2. તો અહીં બંને સ્થાન સદિશ છે તો બંનેના યામ આપણે લખીએ તો 2a એ આપણને 0 0 -30 સેમી મળે છે. મૂલ્ય શોધવા માટે જે યામ છે એનો વર્ગ કરી સરવાળો કરી અને વર્ગમૂળ કાઢી લઈએ તો એ આપણને 30 સેન્ટીમીટર જેટલું મળે છે. એને મીટરમાં ફેરવીશું તો 0.30 અથવા તો 30 × 10⁻² મીટર લખી શકાશે. હવે ક્યુની કિંમત આપણા જોડે હતી 2a આપણે મેળવ્યું. બંને કિંમતો આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ તો ડાયપોલ મોમેન્ટ જે મળે છે આપણને એ 7.5 × 10⁻⁸ કુલમ ઇન્ટુ મીટર જેટલી મળે છે. હવે દિશાની વાત કરીએ તો થિયરી વિભાગમાં આપણે જોઈ ગયેલા છીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા એ હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે
એટલે અહીં ઋણ વિદ્યુતભાર એ બી બિંદુ પાસે છે અને ધન વિદ્યુતભાર એ બિંદુ પાસે છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની એટલે કે બી થી એ તરફની દિશા થશે. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.10 સરળ એક્ઝામ્પલ આપણને એ આપેલો છે. તો આમાં આપણને એવું કહ્યું કે વિદ્યુત ક્ષેત્ર કે જેનું મૂલ્ય 5×10⁴ ન્યૂટન પર કુલમ છે. તો આવું એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે વિચારીએ જેનું મૂલ્ય આપણને આપેલું છે. હવે એમાં 4×10⁹ કુલમ ઇન્ટુ મીટર ની ડાયપોલ ચાક માત્રા ધરાવતી વિદ્યુત ડાયપોલને મૂકેલી છે અને એવી રીતે મૂકેલી છે કે જે 30° કોણ બનાવે. તો અહીં આ રીતે આપણે એક વિદ્યુત ડાયપોલ વિચારીએ કે જેનો એક વિદ્યુતભાર +q અને બીજો વિદ્યુતભાર -q છે. ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણથી ધન તરફની એટલે આ તરફ ડાયપોલ મોમેન્ટની દિશા આપણે લઈએ. હવે રકમમાં દર્શાવેલ છે એ પ્રમાણે P અને E વચ્ચેનો ખૂણો થીટા એ 30 આપેલો છે. તો આ પરિસ્થિતિમાં આ ડાયપોલ પર લાગતું ટોર્ક આપણે ગણવું છે. તો ડાયપોલ પર લાગતું ટોર્ક એ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રના સદિશ ગુણાકાર જેટલું હોય છે. તો આપણે ટોર્કને આ રીતે લખી શકીએ PE sin થીટા. હવે P E અને થીટાની કિંમતો આપણને આપેલી છે. તો ગણતરી કરી અને સરળતાથી આપણે ટોર્ક 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર અહીં મેળવી શકીએ છીએ. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.11 એમાં ઊન અને પોલિથીન ના બે ટુકડાની વાત કરેલી છે કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3×10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. તો એનો અર્થ કે પોલિથીન ઉપર ઋણ વિદ્યુતભાર હશે તો ઊન ઉપર જે હશે એ ધન વિદ્યુતભાર હશે. તો એવું કહ્યું બે વિભાગમાં જવાબ માગ્યા છે. પ્રથમ વિભાગમાં સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો ક્વોન્ટાઇઝેશનનું ઇક્વેશન Q = NE એ આપણને ખ્યાલ છે. તો સંખ્યા શોધવી છે તો N = Q/E. Q આપણને આપેલ છે અને Eની કિંમત એ આપણે જાણીએ છીએ. તો એનો જે જવાબ એટલે કે જે સંખ્યા મળે છે એ 1.875 × 10⁻12 છે. પણ એને આપણે 2×10⁻12 તરીકે પણ દર્શાવી શકીએ છીએ. એટલે બંનેમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકશો. બુકમાં આપેલ જવાબ અથવા તો ગણતરી કરીને મળતો જવાબ. હવે અહીં એવું કહ્યું છે કે તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે. તો હંમેશા સ્થાનાંતરિત એ ઋણ વિદ્યુતભાર થાય છે. તો ઋણ વિદ્યુતભાર અહીં શાના પર આપણે જોયો તો પોલિથીનના ટુકડા પર. તો એ કોના પરથી ટ્રાન્સફર થયો હોવો જોઈએ તો ઊન પરથી. એટલે 2×10⁻12 ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર જશે. એક્ઝામ્પલના બીજા ભાગમાં કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. તો હા, ઇલેક્ટ્રોન જ્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે ત્યારે એ પોતાનું દળ કંઈ તે પદાર્થ પર મૂકીને જવાના નથી, એ પોતાનું દળ લઈને જ જવાના. એટલે જે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન ગયા હશે એ પદાર્થના દળમાં ઘટાડો થયો હશે અને જે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન ગયા હશે એના દળમાં વધારો થયો હશે. ટૂંકમાં જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એનું દળ ઘટે છે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એનું દળ વધે છે. હવે અહીં આનું દળ જેટલું ઘટ્યું હશે આનું દળ એટલું જ વધ્યું હશે. એટલે કે ઊનના દળમાં જેટલો ઘટાડો થયો હશે પોલિથીનના દળમાં એટલો જ વધારો થયો હશે. એટલે દળમાં થતો આ ફેરફાર આપણે શોધવો છે. તો એ ફેરફાર Δm હોય તો હવે એક ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય, દાખલા તરીકે A પરથી B પર, તો અહીં દળમાં ફેરફાર me જેટલો હશે. એમાં ઘટાડો અને બીમાં વધારો. જો 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો 2
ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ. એ પ્રમાણે જો n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય તો n ઇન્ટુ me, એટલે અહીં આગળ ડેલ્ટા m એટલે દળમાં ફેરફાર me ઇન્ટુ n છે. ઇલેક્ટ્રોનનું જે દળ છે 9.1 ગુણ્યા 10⁻31 છે અને સંખ્યા આપણે ગણતરી કરીને મેળવી છે જે 1.875 ગુણ્યા 1012 છે. તો સાદુરૂપ આપતો 17 ગુણ્યા 10⁻19 અથવા તો બુકનો આપેલો જવાબ લખવો હોય તો 2 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ જેટલું દળ ટ્રાન્સફર થયું હશે ઊન પરથી પોલિથીનના ટુકડા પર. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલની લિંક એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ફેસબુક પેજ એન્જોય ફિઝિક્સ પર આપેલી છે. ત્યાંથી એક્ઝામ્પલ ડાઉનલોડ કરી લેશો અને પોતાની નોટબુકમાં આ એક્ઝામ્પલ લખી લેશો.